હતો સોમવાર ને હતો પીછળમાં મેળો તો ત્યાં ફરવા જાય ને ત્યાં ફૂલ પીધું ઠંડુ ફૂલ પીધું ને બીજે દિવસ આવી જતા તાવ આવી ગયો તો દવાખાને ગયા તો ત્યાં સડાયો બાટલો। જય સોમનાથ, જય માતાજી બધાને। આજના આપણા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજ હું ને મારા મિત્રો નીકળી ગયા હતા કંભાઈની ગાડી લઈને પીછળમાંના મેળામાં। આને પણ મેળામાં આવવાનો અવાજ તો લાગે ને પછી અમે પૂછી ગયા હતા પીછળમાંના મેળામાં પૂગતાની સાથે જ એટલી બધી પબ્લિકના દર્શન થઈ। મેળામાં રખડવાનું છોડીને પીછળમાંના દર્શન કરવા વહી ગયા પહેલા આખરે ઘણા બધા પગથિયા ચડીને પછી પહોંચી ગયા પીછળમાંના મંદિરે। પીછળમાંના મંદિરે પહોંચીને કર્યા પીછળમાંના દર્શન કરીને પછી ત્રણેય ચા પીધો। ત્યારબાદ ત્યાંથી જોયું ઉમરેઠનું ઉદીમ તો ઉમરેઠનું ઉદીમ ત્યાંથી તો હાવ નાનું દેખાય છે પણ છે બહુ જબરું હો। ડુંગર ઉપરથી મેળો તો કંઈક નાનો એવડો જ દેખાય છે પણ એમાં તમે આખો દી રખડો તો પૂરો ન થાય એવડો મોટો મેળો હતો। મેળામાં રખડીને પછી વચ્ચે ગોલા ખાવા। એકડી જીવા ગોલા ક્યાંય બીજી રકડીએ જોવા ન મળે, ખાવાની મજા જ એક નંબર આવે આ ગોલા ખાતા તો આ ભાઈ કે મારો ભાઈ શરબત પીતા જાવ તો પછી શરબતમાં ન ભીગું તો પછી બદામ શેક પીવા હોઈ ગયા ત્યાં બદામ શેક દબાવ્યો। એટલું બધી કરીને પછી પાછા નીકળી ગયા અમે ઘર તરફ। ઘરે તો પૂકી ગયા પણ બીજે દી ઉઠો તા મને તો એમ શું કાઢું તાવ આવી ગયો લાગે, મજા જેવું નહોતું એટલે ઉઠ્યો દવાખાને। હોમ ક્લિનિકમાં જઈને ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટર કે તને તો તાવ આવી ગયો લાગે, એ કે ડેન્ગ્યુ ની અસર લાગે। દવાઈથી ભેગું થાય એમ જ નહોતું પછી ડૉક્ટરે પણ સડાઈ દીધો બાટલો। बेकार है भैया, मैं तो टूट गया। બાટલો સડાવ્યો પણ અડધો બાટલો પૂરો છે જ્યાં તો મને કમ્પ્લીટ થઈ ગયું। ચાલુ બાટલા હું અહીંયા હકનો નતો બેહો કારણ કે આપણે રેડી થઈ ગયું। તો મિત્રો તમારે પણ ફેમિલીમાં કોઈ પણ બીમાર હોય તો હોમ ક્લિનિકની મુલાકાત જરૂર લેવી। હોમ ક્લિનિકનો એડ્રેસ છે નાવદરા માતાજીના મંદિર તરફ જતો રસ્તો પાણીની ટાંકીની બાજુમાં।